તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયાંક. કેવું હોય છે કે કોઈ પણ ખેલાડી જ્યારે બહુ જ મોટા પ્લેટફોર્મ ઉપર પરફોર્મ કરતો હોય ને ત્યારે આપણને જોવાની તો મજા આવે કે યાર આ ખેલાડી કેટલું જબરદસ્ત રમી રહ્યો છે. નીરજ ચોપરા હોય, વિરાટ કોહલી હોય કે કોઈ પણ સારું નામ લઈ લો રમતગમત જગતમાં, પણ જ્યારે એના મૂળ તપાસીએ ને ત્યારે આપણને ખબર પડે કે અચ્છા એને શરૂઆત તો અહીંયાથી કરેલી હતી એમ. એટલે જે સ્ટાર મેકિંગની જે પ્રોસેસ છે ને એ ઘણી વાર ક્યાંક ને ક્યાંક હિડન રહી જતી હોય છે, આપણા સુધી પહોંચતી નથી. પણ આ પ્રોસેસ જેમણે શરૂઆત કરી છે, ખાસ કરીને આપણા ગુજરાતમાં આપણા માટે તો ખૂબ ગૌરવની વાત કહેવાય કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી કે જેઓ જે સમયે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક બીજ રોપ્યું હતું ખેલ મહાકુંભ કરીને. એ બીજ અત્યારે વટવૃક્ષ બની ગયું છે. 13મું સંસ્કરણ ખેલ મહાકુંભ 3.0 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એમનું આ આયોજન સરસ મજાનું થવા જઈ રહ્યું છે, જેના અંતર્ગત આજે આપણી સાથે વાત કરવા માટે આપણા રેડિયો સ્ટેશન 89.6 FM રેડિયો રાજકોટ ઉપર ઉપસ્થિત છે જિલ્લા રમત વિકાસ અધિકારી રાજકોટ રમા મેમ મદ્રા. મેમ, ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ હું આપને આવકારું છું. નમસ્કાર. નમસ્કાર, થેન્ક યુ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ખેલ મહાકુંભ 3.0 અત્યારે તાડમાડ તૈયારીઓ થઈ રહી છે. હમણાં ટૂંક જ સમયની અંદર 5 તારીખથી એના રજીસ્ટ્રેશન થવા જઈ રહ્યા છે. ત્યારે હું તમને પૂછવા ઈચ્છીશ કે એક રમત વિકાસ અધિકારી તરીકે આપનું શું માનવું છે કે રમતનું જીવનમાં શું મહત્વ? 89.6 FM આપના દ્વારા આજે આપણે રાજકોટના જે જિલ્લા, તાલુકા, ગ્રામ, શાળાઓ બધાને ફર્સ્ટ ઓફ ઓલ હું અપીલ કરીશ કે બધા જ એમાં આપણે જોડાઈએ, આપણું રજીસ્ટ્રેશન કરાવીએ. રજીસ્ટ્રેશન કરાવશું તો આપણે રમી શકશું અને આપણે રમીશું તો જ આપણે જીતી શકશું. આજ આપણા મોદી સરનું જે સપનું છે રમશે ગુજરાત ને જીતશે ગુજરાત, જે ક્યાંય આજે ખૂબ સફળ પણ બની ગયું છે. સર, મારે આપને બધાને જણાવવું કે આપણે 5 તારીખથી આ એનું ઓનલાઈન પોર્ટલ સ્ટાર્ટ થઈ જશે અને 25મી ડિસેમ્બર સુધી 25મી ડિસેમ્બર 2024 સુધી સાંજે 6 વાગ્યા સુધી આ પોર્ટલ ઓપન રહેશે અને બધાને અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17 અને ઓપન એજ કેટેગરીના લોકોએ પોતપોતાની રમતમાં પોતપોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે. કોઈ પણ ખેલાડી કોઈ પણ બે રમતોમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. પોતાની શાળામાંથી એને રજીસ્ટ્રેશન કરાવવાનું છે, કોલેજમાંથી રજીસ્ટ્રેશન કરાવવાનું છે. શાળાની પાસે પણ એનું લોગિન પાસવર્ડ આઈડી છે, કોલેજો પાસે પણ સર એ લોકોના પોતાના લોગિન પાસવર્ડ આઈડી છે અને બાળક પોતે ડાયરેક્ટ પણ વેબસાઇટમાં જઈને પોતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આ ખેલ મહાકુંભનો ભાગ લઈ શકે છે. સરકાર આટલું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવા જઈ રહી છે ત્યારે આપ અમારી સાથે છો ત્યારે મારે ખાસ જાણવું કે કેટલી રમતો હોય છે અને કેટલી વય જૂથની હોય છે અને કઈ રીતના આયોજન હોય છે અને કઈ રીતના બધું થતું હોય છે. તાલુકા કક્ષાએની અલગ રમતો, પછી સીધી રાજ્ય કક્ષાની અલગ રમતો છે. એમ અલગ વય જૂથ આપણે જોવા જઈએ તો અંડર 9 ભાઈઓ બહેનો, અંડર 11 ભાઈઓ બહેનો, અંડર 14 ભાઈઓ બહેનો, અંડર 17 ભાઈઓ બહેનો, અંડર 19 એન્ડ અબવ ભાઈઓ બહેનો, પ્લસ દર વખતની જેમ 40+ અને 60+ માટે પણ એવા ગેમ્સ છે જેમ કે ચેસ છે, યોગાસન છે, સ્વિમિંગ છે. એમાં આટલી વય જૂથના લોકો એમની ગેમને પસંદ કરીને અને એ લોકો એમનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. તાલુકા કક્ષાએ જે રમાતી હોય, સીધી જિલ્લા કક્ષાએ અમુક રમતો રમાવતી હોય અને એવી જ રીતે અમુક રમતો તો એવી છે જેમાં ડાયરેક્ટ આપણે સ્ટેટ લેવલ પર પાર્ટિસિપેટ કરીએ અને એમાં આપણે વિજેતા બની શકીએ છીએ. પણ એની માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે દરેક વ્યક્તિને, ખેલાડીને, જે ભણે છે એ બી, જે નથી ભણતા એ બી, જે ઘરકામ કરે છે બહેનો એ બી, બહેનો માટે મને બહુ આનંદની વાત થાય છે કે રસ્સાખેંચ જેવી ઇવેન્ટ ગુજરાત સરકારે રાખી છે કે બહેનો પણ બહાર આવે અને પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે. તો મારી ખાસ નમ્ર વિનંતી બધા જ રાજકોટવાસીઓને છે કે તમે પોતાની વય જૂથ પ્રમાણે, પોતાની રમત પ્રમાણે તમારું રજીસ્ટ્રેશન ખાસથી કરાવજો. માટે ફરીને સૌને કહેવાનું કે મેક્સિમમ રજીસ્ટ્રેશન કરાવીએ, કારણ કે કદાચ આ રજીસ્ટ્રેશન તમને આવનારા સમયમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ ચમકાવી શકે છે. કારણ કે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, આ બધા જ સ્પર્ધાઓ, આ બધી જ જે સ્પર્ધાઓ છે એ વ્યક્તિગત ધોરણે પણ આપણને એટલી મદદરૂપ થતી હોય છે. હું ખાસ જાણવા માંગીશ કે તમારી સામે કોઈ એવા આદર્શ
ખેલાડીઓ ખરા કે જેણે આવી નાની નાની સ્પર્ધાઓથી શરૂઆત કરી હોય અને બહુ જ મોટા લેવલ સુધી પહોંચ્યા હોય, એ ખાસ જણાવજો જેથી કરીને જેટલા લોકો સાંભળી રહ્યા છે એમને આઈડિયા આવે કે આ સ્ટેપ ઇન કદાચ આપણા માટે બહુ જ મોટી શિખર સર કરવા જેવી બાબત હોઈ શકે. આપણા રાજકોટની જ હું વાત કરું તો રાજકોટમાં ફક્ત આ ખેલ મહાકુંભથી જ જ્યારથી 2010થી સ્ટાર્ટ થયું ત્યારથી રાજકોટમાં જુડોમાં અલ્પા વાઢેર, સ્વિમિંગમાં મૈત્રી જોશી, વિહા જાની, રીહુ જાની, શૂટિંગના ઘણા ખરા ખુશાલી પરમાર, યોગાસનના ઇન્ટરનેશનલ પ્લેયર્સ આજ આપણે જોવા જઈએ તો ખેલ મહાકુંભની દેન છે. એનામાં આપણે એથ્લેટિકમાં ગુજરાતમાં જોવા જઈએ તો સરિતા ગાયકવાડ જેવા, મુરલી ગાવિત જેવા ખેલાડીઓ અને ઘણા ખરા ઇન્ટરનેશનલ એલ્લા વેલિન જે ઓલિમ્પિકમાં પણ ભાગ લઈ આવ્યા, એ પણ આ જ ખેલ મહાકુંભની દેન છે જેને આપણને આપણા રાજકોટનું, ગુજરાતનું નામ ખૂબ ઇન્ટરનેશનલ લેવલ પર બી રોશન કર્યું છે. તો તમારા વ્યક્તિગત અનુભવો પણ કહેજો કે કઈ રીતે રમત તમારા જીવન સાથે સંકળાય ને એ રમતે તમારા જીવનની અંદર કેવો ક્રુશિયલ રોલ ભજવ્યો છે. સ્પોર્ટ્સ મારા જેટલા બી મારા ફેસબુક છે કે કોઈ બી મારી ઇન્સ્ટા આઈડી છે એમાં છે ને મારું ટેગ જ છે સ્પોર્ટ્સ ઇઝ માય લાઈફ. કોઈ બી માણસની લાઈફને તમારે ચેન્જ કરવું હોય ને તો કદાચ પહેલા એમ કહેતો કે પઢોગે लिखोगे तो बनोगे नवाब, પણ આજે મને એમ લાગે કે खेलोगे कूदोगे तो भी आप नवाब तो बन ही जाओगे. सही बात है ना. तो मेरे लिए बहुत प्राउड फील है कि मैं खुद एक अच्छी नेशनल लेवल की स्पोर्ट्समैन रही. और स्पोर्ट्स करने से ना इंसान के लाइफ में कुछ और आए ना आए પણ એની લાઈફમાં ડિસિપ્લિન, શિસ્ત, લીડરશિપની ક્વોલિટી તો આવી જ જાય છે. તો લાઈફ ચેન્જ કરવા માટેનું જે કોઈ સૂત્ર હોય ને તો મારી દ્રષ્ટિએ એ ફક્ત ખેલ જ છે, સ્પોર્ટ્સ જ છે. બહુ જ મોટી વાત કરી કે સ્પોર્ટ્સ ઇઝ માય લાઈફ, રમત ગમત જ મારું જીવન છે. અને ઘણી વખત એવું બને કે ઘણાના જીવન પણ રમતે બનાવ્યા છે. લોકોની જીવનમાં રમતો થતી હોય પણ જો રમતને તમે દિલથી એક્સેપ્ટ કરો તો રમત આપણું જીવન બનાવી દેતું હોય છે. એટલે સરસ મજાની આપે વ્યક્તિગત ધોરણે પણ વાત કરી ને કેટલો પ્રભાવ રહેતો હોય છે આવી બધી નાની સ્પર્ધાનો મોટા સ્તરે એની પણ આપે વાત કરી. માટે ખાસ ફરીને સૌને વિનંતી કરવાની કે જે કંઈ પણ તમને રમત ફાવે છે, તમારી જેમાં એક્સપર્ટાઇઝ છે એમાં ખાસ ભાગ લેજો. કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે, જે વ્યક્તિ ભાગ લે છે એ કાં તો જીતે છે ને કાં તો શીખે છે. હારે તો એ લોકો છે કે જે ભાગ જ નથી લેતા. માટે જીતવા માટે, કંઈક શીખવા માટે, જીવનને પરિવર્તિત કરવા માટે આપ ભાગ લેજો. અત્યારે આપણે પહેલીવાર મળી રહ્યા છીએ, રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. હજુ થોડાક સમય બાદ જ્યારે સ્પર્ધા થશે ત્યારે પણ મળીશું અને ત્યારબાદ સ્પર્ધા પૂર્ણ થયે આપણે વિજેતાઓની સાથે પણ મળીશું. માટે બધા જોડાયેલા રહેજો. આપ અમને માહિતી આપતા રહેજો. અમે પણ અમારા શ્રોતાજનોને આ બધી જ માહિતી પહોંચાડતા રહેશું. માટે જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે સતત જોડાયેલા રહેજો. મેડમ, ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ હું આપનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. કારણ કે ખાસ આપે સમય કાઢીને રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે આપ જોડાયા. આપે ખૂબ બધી વાતો કરી, કિસ્સાઓ શેર કર્યા, ખૂબ મોટિવેટ કર્યા, બધી માહિતી આપી. માટે આપનો ખૂબ આભાર. અને મેક્સિમમ લોકો જોડાય અને રાજકોટ, ગુજરાત અને ભારત વૈશ્વિક ફલક ઉપર રમતગમતમાં ખૂબ આગળ વધે એવી અભ્યર્થના સાથે ફરી એકવાર આપનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.